હેલો દોસ્તો, ચેપ્ટર નંબર 2 કેમેસ્ટ્રીમાં આપણે છેલ્લે એસિડ્સની પ્રોપર્ટી જોઈ છે. થોડું આપણે આખા ચેપ્ટરનું આઉટલુક જોઈ લઈએ, રિકેપ જોઈ લઈએ કે છેલ્લે લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટરમાં શું કર્યું. જસ્ટ બ્રીફ સમરી આખું ચેપ્ટરને લાસ્ટ લેક્ચરનું સમરાઇઝ કરી દઈ છે. તો આપણે છેલ્લે જોયું કે પ્રોપર્ટી ઓફ એસિડ્સ, કે વોટ ઇઝ કોલ એસિડ્સ. તો આપણે જોયું છે કે બિટરીન, સોર્સ ને વગેરે આપણે જોયું છે કે ટેસ્ટ એનો ખાટો હોય, પછી લિટમસ પેપર બ્લુ કન્વર્ટ્સ ઇન્ટુ રેડ, ઇટ ઇઝ કોલ એસિડ. આ તો બધી એની આઈડેન્ટિફિકેશન છે. તો રિકેપમાં જોઈએ પ્રોપર્ટીઝ ઓફ એસિડમાં લાસ્ટ ટાઈમ જોયું કે એસિડ મેટલ સાથે રિએક્ટ કરે, ડાયહાઇડ્રોજન ઇવોલ્યુટ કરે, ઇવોલ્યુટ ધ ડાયહાઇડ્રોજન ગેસ whenever acid reacts with metal. All metals do not react with all type of acids. લાસ્ટ એવું પણ જોયું આપણે કે 2 ટાઈપ્સના એસિડ છે, મિનરલ એસિડ અને ઓર્ગેનિક એસિડ. મિનરલ એસિડમાં HCl, H2SO4, HNO3 છે, અને મેટલ્સમાં આપણે લેડ ઉપરની બધી જ મેટલ્સ રિએક્ટ્સ વિથ મિનરલ એસિડ બટ ડુ નોટ રિએક્ટ્સ વિથ mineral acid, one of the nitric acid, because nitric acid is the strong oxidizing agent, powerful oxidizing agent, liberate oxygen or the react with liberated dihydrogen and form a water. તો ઓલ મેટલ પણ ઓલ એસિડ સાથે રિએક્શન ના આપે, પણ એનો મેજર રૂલ છે કે એસિડ રિએક્ટ્સ વિથ diluted or mineral acids, then dihydrogen gas is liberated. બીજી એક પ્રોપર્ટી જોઈ છે કે એસિડ રિએક્ટ્સ વિથ મેટાલિક કાર્બોનેટ લાઇક એ કેલ્શિયમ કાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ કાર્બોનેટ, એન્ડ ઓલવેઝ ફોર્મ એ કાર્બન ડાયોક્સાઇડ, વોટર એન્ડ સોલ્ટ. તો કાર્બન ડાયોક્સાઇડનું શું છે, એનું ઓબ્ઝર્વેશન, એનું કન્ક્લુઝન, એનો ટેસ્ટ શું છે, કેમ કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે ખબર પડે. તો એનો એક ટેસ્ટ છે કે કાર્બન ડાયોક્સાઇડ ઓલવેઝ લાઇમ વોટર કન્વર્ટ મિલ્કી, એટલે સમજવાનું છે કાર્બન ડાયોક્સાઇડ છે, એનો એક જ ટેસ્ટ છે. બીજું, મેટલ એસિડ રિએક્ટ્સ વિથ મેટલ હાઇડ્રોજન કાર્બોનેટ, then also release the carbon dioxide, water and salt also. Same process at their observation. Carbon dioxide passes through the lime water and converts the lime water into milky. Acid reacts with base also, then form a salt and water. That is a very important reaction, very basic reaction, very fundamental reaction. Acid react with base or base react with acid, salt and water is formed. That type of reaction is called neutralization reaction. બહુ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે બોર્ડ માટે, એક્ઝામ ઓરિએન્ટેડમાં વેરી સ્ટ્રોંગ 2 માર્ક્સનો ક્વેશ્ચન બનશે. અને આનું એક એક્ઝામ્પલ પણ છે, NaCl, NaOH, HCl, NaCl અને H2O4. આ રિએક્શનમાં શું થાય છે એકચ્યુઅલમાં એ આપણે હમણાં શીખીએ છીએ કે બેઝિક કન્સેપ્ટ શું છે આ રિએક્શનમાં. વાય સોલ્ટ ઇઝ ફોર્મ, વાય વોટર ઇઝ ફોર્મ. મેટાલિક ઓક્સાઇડ ઓલવેઝ રિએક્ટ્સ વિથ વોટર, ધેન બેઝ ઇઝ ફોર્મ, સોડિયમ હાઇડ્રોક્સાઇડિયમ ઓક્સાઇડ with water, NaOH form. And non-metallic oxide reacts with water, then acid is formed. તમને ખબર જ છે નોન મેટાલિક ઓક્સાઇડ બહુ પોપ્યુલર રિએક્શન હતું. આપણે જોયું તો SO2 નોન મેટલ છે, એનો ઓક્સાઇડ છે, એની વોટર સાથે રિએક્શન કરાયું અને H2SO3 સલ્ફ્યુરસ એસિડ ફોર્મ થયું. એવી જ રીતે બીજો એક નોન મેટાલિક ઓક્સાઇડ છે, નોન મેટાલિક ઓક્સાઇડ વોટર સાથે રિએક્ટ કરે અને એની સાથે કાર્બોનિક એસિડ બનાવ્યું. તો આ રીતે લાસ્ટ ટાઈમ આપણે આ બહુ રિકેપ જોયું છે કે એસિડની પ્રોપર્ટી કઈ છે. હવે આપણે જોવું છે આગળના ટોપિકમાં બહુ ઇન્ટરેસ્ટિંગ ને બહુ મજાનો ટોપિક આપણે જોવા છે. હવે એસિડના બેઝ વિશે થોડી વાત કરવી છે, અને લાસ્ટ ટોપિકમાં આપણે સોલ્ટ વિશે વાત કરશું. વોટ ડુ ઓલ એસિડ્સ બેઝિસ હેવ ઇન કોમન? બધું કોમન, બે એસિડ અને બેઝમાં કોમન શું છે? What is the common of them? What is the common? What do all acids and bases have in common? બેમાં કોમન શું છે, સરખું શું છે એસિડ અને બેઝમાં? એક એક્સપેરિમેન્ટ બહુ સરસ મજાનો આપ્યો છે. ટેક એ સોલ્યુશન ઓફ ધ ગ્લુકોઝ. એક ગ્લુકોઝનું સોલ્યુશન લઈએ એકમાં,
ચાલો લીધું. પછી આલ્કોહોલનું એક સોલ્યુશન લઈએ, એકમાં HCl લઈએ, એકમાં H2SO4, એકમાં NaOH અને એકમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સોલ્યુશન એક ટેસ્ટ ટ્યુબમાં લીધું. બધા કેટલી લીધું? 1 2 3 4 5 અને 6 ટેસ્ટ ટ્યુબ લીધી. એ 6 એમાં એક સોલ્યુશન, 6 વખત એક એક્સપેરિમેન્ટ કર્યો છે. એરેન્જ ધ એપાર્ટેસ એસ શોન ઇન એ ફિગર. હમણાં હું તમને એક ફિગર બતાવું છું. એવી જ રીતે આ બધા જ એપાર્ટમેન્ટ ફિગર પ્રમાણે ગોઠવી દીધા છે. જો આ એક્સપેરિમેન્ટ આપણે જુઓ છે, આ એક્સપેરિમેન્ટમાં આપણને બધા જ ફિગર પ્રમાણે બધું જ ગોઠવી દીધું છે. તમે જોઈ શકો છો. જુઓ તો આ સોલ્યુશન છે એ જ ફેર છે. બાકી બધું જો એક બૂચ મૂક્યું છે નીચે, પછી એક રોડ મૂક્યો છે, એ રોડની સાથે એક વાયર છે, વાયરની સાથે બેટરી છે, આ બેટરી છે, અને અહીંયા એક બલ્બ છે. સમજી ગયા ને ડિયર ફ્રેન્ડ્સ? જો આ બધું જ આવી રીતે ગોઠવેલું છે. હવે આની અંદર જે આ સોલ્યુશન ભર્યું છે એ સોલ્યુશન કેવું છે? તો કે અહીં અત્યારે HCl લીધું છે. જો આવી રીતે 6 સોલ્યુશન મેં તમને આપ્યા છે. 6 સોલ્યુશન વારાફરતી લેવાના. પહેલાં માનો કે મેં સોલ્યુશન તરીકે આલ્કોહોલ લઉં છું, પહેલાં ગ્લુકોઝ લઉં, પછી HCl, H2SO4, NaOH અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના વારાફરતી સોલ્યુશન આમાં ભરતું જાવ. અને બલ્બ છે એ ગ્લો થશે કે નહીં મને ખ્યાલ આવશે. બલ્બ જગશે, બલ્બ ચાલુ થશે. તો હવે બલ્બ ક્યારે અને કયા સોલ્યુશનમાં ગ્લો થશે અને કયા સોલ્યુશન ઉમેરતા નહીં ગ્લો થાય, તો એ આપણે જોઈએ છીએ. તો એક્સપેરિમેન્ટમાંથી એવું ખ્યાલ આવ્યો છે કે ઓબ્ઝર્વેશનમાં એવું ખબર પડી કે સોલ્યુશન કયું લીધું છે. અહીંયા લખ્યા સોલ્યુશન જુઓ તમારી સામે. ઓબ્ઝર્વેશનમાં આ સોલ્યુશન લખ્યા છે અને આ સોલ્યુશનની આરે બલ્બ ગ્લો થાય છે કે નહીં એ લખ્યું છે. અને શા માટે થાય છે? તો રિએક્શન કહે. ધારો કે મેં HCl લીધું છે તો બલ્બ ગ્લોસ થાય? યસ થશે. વાય? બીકોઝ HCl ઓલવેઝ રિલીઝ આયન્સ. તો હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે જ્યારે જ્યારે આયન રિલીઝ થશે, આયન્સ પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, જો આયન રિલીઝ થશે એટલે બલ્બ ગ્લો થશે. એનો મતલબ એમ છે કે આયન્સ ઓલવેઝ ફ્લો ધ કરંટ. આયન્સ ડિપેન્ડિંગ ધ ફ્લો ઓફ કરંટ. એટલે કરંટ ફ્લો કરવા માટે આયન્સ રિલીઝ થવો જોઈએ. ચાલો બીજું જોઈએ. H2SO4 લીધું, બલ્બ ગ્લોસ થાય? યસ તો થશે. શું કામ થશે? કારણ કે એમાંથી પણ એક પોઝિટિવ આયન, હાઇડ્રોજન આયન રિલીઝ થશે. 2 હાઇડ્રોજન થશે આમાંથી. ગ્લુકોઝ લીધું, ડઝ નોટ ગ્લો બીકોઝ નો H પોઝિટિવ ઓવર OH નેગેટિવ આયન ઇઝ રિલીઝ. હવે તમને એમ થશે સાહેબ બલ્બમાં ગ્લુકોઝમાં C6H12O6 છે તો H રિલીઝ ન થવો જોઈએ. ના ન થાય, નથી થતો એટલે જ બલ્બ ગ્લો નથી થતો. આલ્કોહોલ લીધું, બલ્બ ડઝ નોટ ગ્લો બીકોઝ ઇટ ઇઝ ઓલ્સો નોટ રિલીઝ ધ H પોઝિટિવ ઓર OH નેગેટિવ આયન્સ. NaOH, bulb glows? Yes. Why? Because it releases OH negative ions from the solution. These ions always flow the current. Therefore, bulb will be glow easily. CaOH twice also glows because OH negative ion is released here. Yes, bulb glow very well. Whenever the bulb glows, see at this observation carefully. Whenever the bulb glow, always release some ions. Therefore, current flowing through the ions or ions flow the electric currents. Okay. Bulb glow, electric current is passing through the solution. Current is carried through the solution by ions. શું કહે છે? કરંટ ઇઝ ઓલવેઝ કેરીડ થ્રુ ધ સોલ્યુશન બાય આયન્સ. જો આયન્સ જ એ કરંટને ફ્લો કરાવે છે. જો આયન્સ એબ્સન્સ હશે તો કરંટ ફ્લો થશે નહીં. H પોઝિટિવ આયન્સ ફોર ધ એસિડિક મીડિયમ અને OH નેગેટિવ આયન્સ ફોર ધ બેઝિક કેરેક્ટરિસ્ટિક્સ. પણ અહીંયા મારે એક બીજી વાત કરવી છે. H પોઝિટિવ ઇઝ અનસ્ટેબલ. યસ, અનસ્ટેબલ છે. નેવર એક્ઝિસ્ટ H પોઝિટિવ ઇન્ડિપેન્ડન્ટલી. ક્યારેય H પોઝિટિવ ઇન્ડિપેન્ડન્ટલી અવેલેબલ કે એક્ઝિસ્ટ હોય જ ન શકે. તો અહીંયા તમને એક પ્રશ્ન થશે કે H પોઝિટિવ એસિડ મીડિયમ માટે વાય ઇટ ઇઝ રિસ્પોન્સિબલ. હમણાં આગળ હું વાત કરું જ છું કે H પોઝિટિવ કોઈ દિવસ એલોન ઇન્ડિપેન્ડન્ટલી એક્ઝિસ્ટ ન હોય.
because it is unstable. અનસ્ટેબલ છે એટલે ક્યારેય તે ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ એનું પોસિબલ જ નથી. તો બલ્બ નોટ ગ્લો. ઇથેનોલ એન્ડ ગ્લુકોઝ મોલિક્યુલ્સ or ethanol and glucose solution do not ionize, do not release H or OH negative or any other ions from it. Thus the glucose contain the hydrogen but are not categorized as the acids. છે એ પોતાની પાસે, જો મેં કીધું ને હાઇડ્રોજન છે કારણ કે એનું મોલિક્યુલર ફોર્મ્યુલા છે C6H12O6 છે. બટ contain hydrogen, yes, hydrogen contain, but are not categorized, means not ionized or not release the H positive ions from its molecule, from its solution. Therefore ion does not release, therefore current is not carried, because current only is carried through the solution by ions. Okay, આ જ એક્સપેરિમેન્ટ માટે અહીંયા ડિસ્ટિલ વોટર મૂકી દેવું. શું મૂકવું છે અહીંયા મારે? ડિસ્ટિલ વોટર મૂકી દેવું છે. તો કરંટ ફ્લો થશે કે નહીં? ચાલો ચેક કરીએ. તો ડિસ્ટિલ વોટર હશે તો ડિસ્ટિલ વોટર, pure water or distilled water, distilled means pure water, does not contain the ions. હવે does not contain, very clear answer here, that if distilled water does not contain ions, therefore bulb will not glow. Bulb not glow very well, because ion, any one of the ion do not release from the distilled water. Next, હવે હું અહીંયા ડિસ્ટિલ વોટરને ન લઉં, એની બદલે રેઇન લઉં, રેઇન વોટર, સિમ્પલ વોટર, ટેપ વોટર, આપણા ઘરે જે પાણી આવે છે નળનું તે લઈએ આપણે. તો શું થશે? ટેપ વોટર લઈએ. ચાલો. It contains the impurities like acid when provides the ions. એની અંદર એસિડની ઇમ્પ્યુરિટીઝ હશે કારણ કે થોડોક એટમોસ્ફિયરમાં એસિડ હશે. એ એસિડ એમાં એડ થઈ જશે. એસિડ એડ જેવો થઈ જશે, ભલે ફ્યુ ડ્રોપ્સ થાય, પણ જેવો એસિડ એડ થશે એટલે આયન બહાર આવશે. કેમ? એસિડમાં HClમાં જો H પોઝિટિવ આયન્સ આવે છે, જેવો એસિડ એડ થશે, વિચ પ્રોવાઇડ ધ આયન્સ, દે હેલ્પ ઇન ધ કેરીડ ઇલેક્ટ્રિસિટી, because ions carried the electrons, carried the electric current. What happens to an acid and base in a water solution? હવે આપણે વોટર સોલ્યુશનમાં એસિડ બેઝ નાખી દઈએ તો શું પોસિબિલિટીઝ થાય? હવે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા છે. હવે તમારે બેઝિક ઓલો જે H પોઝિટિવ અનસ્ટેબલ છે ને એને અહીંયા સમજવાનો છે. ચાલો 1 ગ્રામ NaCl લઈએ છીએ આપણે. ક્લીન અને ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં આપણે 1 ગ્રામ NaCl લઈ લીધું છે. એમાં એડ કોન્સન્ટ્રેટ H2SO4 ફ્યુ ડ્રોપ્સ એમાં નાખી દીધા. ફરીથી કહું, શું લીધું છે મેં? 1 ગ્રામ NaCl લીધું છે ક્લીન અને ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં. એડ કોન્સન્ટ્રેટેડ H2SO4 ડ્રોપ, થોડા ડ્રોપ H2SO4ના અંદર નાખી દીધા છે. શું રિએક્શન થશે? NaCl ને H2SO4 રિએક્ટ થઈને HCl બનાવશે, કારણ કે એક પોઝિટિવ અને એક નેગેટિવ એટલે HCl બનશે. અહીંયા HCl બને એટલે બહુ સીધી વાત છે. તમને એમ થશે કે HCl હોય એટલે બીજી કન્ટેન્ટ કમિંગ આઉટ, HCl બહાર આવશે ગેસ, કારણ કે એને થોડી હીટ આપશું. જેવો HCl બહાર આવશે એટલે હું શું કરીશ? એ હોલ્ડ ધ ડ્રાય બ્લુ લિટમસ પેપર, એની ઉપર હું ડ્રાય બ્લુ લિટમસ પેપર મૂકીશ એટલે નો ચેન્જ. કેમ સાહેબ? તમને થવું જોઈએ કે એસિડ હોય તો બ્લુ લિટમસ કન્વર્ટ ઇન્ટુ રેડ લિટમસ. યસ થાય, પણ અહીં કેવો લિટમસ લીધો છે મેં? ડ્રાય. જોઈ લેજો, બરાબર સમજો વાતને. બહુ મજાની વાત છે. હવે તે આ બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, બેઝિક ટોપિક છે અને બહુ ડેપ્થ છે. HCl તો ગેસ રિલીઝ થયો, ત્યાં હું શું મૂકું? મોઇસ્ટ અને વેટ બ્લુ લિટમસ પેપર મૂકું છું. પહેલાં મેં ડ્રાય લિટમસ પેપર મૂક્યું, હવે હું વેટ મૂકું છું એટલે ભીનો છે. ભીનો એટલે પાણીવાળો છે, તેમાં વોટર કન્ટેનિંગ પાર્ટ છે. યસ છે. ચાલો એ મૂકવું છે. એ મૂકવું એટલે શું થશે? બ્લુ લિટમસ કન્વર્ટ ઇન્ટુ રેડ. યસ. આ બ્લુ લિટમસ ડુ નોટ ચેન્જ, જ્યારે આ બ્લુ લિટમસ કન્વર્ટ રેડ. યસ. જુઓ કેટલો ચેન્જીસ આવી ગયો. મેં ડ્રાય લીધું હતું, હવે મેં અહીંયા મૂક્યું વેટ લિટમસ પેપર. લિટમસ પેપર બેમાં બ્લુ મૂક્યા છે, જોઈ લો. બંનેમાં બ્લુ લિટમસ, પણ એ બ્લુ લિટમસ એકમાં ટ્રાય છે, એ બ્લુ લિટમસ એકમાં વેટ છે. તો હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે એસિડ ક્યારે પોતાની પ્રોપર્ટીઝ રિલીઝ કરે છે મિત્રો? જ્યારે
વેટ એટલે ઇન ધ પ્રેઝન્સ ઓફ વોટર હશે, ઇન ધ પ્રેઝન્સ ઓફ વોટર મોલિક્યુલ, then acid release its H positive ion. Yes, it release the H positive ion. Yes, release H positive. But if release H positive is unstable, whenever reacts with water, then it's convert into H3O positive ions. તો હવે તમને પ્રશ્ન પૂછે કે એસિડ ઓલવેઝ ગિવ્સ એચ પોઝિટિવ આયન, તો તમારે ના પાડવાની. એમસીક્યુમાં હોય તો બરોબર છે, આપણે એચ પોઝિટિવ ટીક કરી દઈએ. રિલીઝ તો કરે જ છે એચ પોઝિટિવ, પણ જેવો રિલીઝ કરે ને એચ પોઝિટિવ, જો અહીં એચ પોઝિટિવ રિલીઝ કરે તો બ્લૂનો રેડ બનવો જોઈએ, નથી બનતો. એનો મતલબ એમ છે કે પોતે એચ પોઝિટિવ રિલીઝ કરે ને જ્યારે ઇન ધ પ્રેઝન્સ ઓફ એક્વાસ સોલ્યુશન ઓફ વોટર, તો જ તે H3O પોઝિટિવ બનાવે, તો જ એસિડના પ્રોપર્ટીઝ રિલીઝ થશે, નકર નહીં થાય મિત્રો. બહુ મજાની વાત છે, કારણ કે અહીંયા જો એચ પોઝિટિવ એકલો અનસ્ટેબલ છે, જ્યારે એ વોટર સાથે રિએક્ટ કરે, જો આ એક્વાસ સોલ્યુશનમાં હશે, વોટર સાથે રિએક્ટ કરશે તો H3O પોઝિટિવ બનાવશે, અને H3O પોઝિટિવ ઇઝ કોલ્ડ હાઇડ્રોજીનિયમ આયન. હાઇડ્રોજીનિયમ આયન આપશે આપણને. બહુ ઇમ્પોર્ટન્ટ, વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. અહીંયાથી જ ક્લુ ચાલુ થાય છે, અહીંથી એસિડ ચાલુ થાય છે. હવે જ એસિડ ભણવાનું શરૂ થશે મિત્રો, બરોબર યાદ રાખજો. આની પછીનું મેટલ ને નોન મેટલ ચેપ્ટર છે ને, એમાં આ એસિડ પાછો આવશે. એટલે હવે જ્યારે તમને ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ કોલ એસિડ ઓર વેન એવર ધ એસિડ વોટ્સ ધ રિલીઝ આયન્સ ફ્રોમ ધ એસિડ, તો તમારે H3O પોઝિટિવ બોલવાનું, બિકોઝ એસિડ ઓલવેઝ individual characterize whenever the presence in aqueous solution only. જ્યારે aqueous solution હશે ત્યારે જ એને પોતાના કેરેક્ટર બતાવશે, નકર ક્યારેય નહીં બતાવે. Conclusion: acid HCl gas does not change the color whenever the dry blue litmus paper. હવે સમજી ગયા છો તમને, because it is has no hydrogen ions release, because it is unstable. તમારે આ લખવું જ જોઈએ, unstable. બીજું, HCl dissolve in H2O, then H positive release, HCl also release. But here યાદ રાખવાનું બહુ ઇમ્પોર્ટન્ટ, H2O સાથે રિએક્શન થાય અને H3O પોઝિટિવ બનાવશે, હાઇડ્રોજીનિયમ આયન બનાવશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એકચ્યુઅલી HCl wet blue litmus paper red convert, yes, because it is dissolved in the water. Then HCl in the presence of H2O, H positive with react with H2O, then H3O positive hydrogenium ion is formed. That is the actual ion which liberate from the acids. Always liberates from the acid. બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે કેટલાક બેઝિસ છે, જુઓ તમે, KOH H2O પૂરી વિથ એક્વાયસ સોલ્યુશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો એક્વાયસ સોલ્યુશન નહીં હોય તો OH રિલીઝ નહીં થાય. In the NaOH aqueous solution, OH release. MgOH twice in the aqueous solution, twice OH release. Yes, this OH indicate of the base. Base માટેનો ઇન્ડિકેશન છે. હવે આપણને એમ થાય કે ઓલ એસિડ તો ડિઝોલ્વ ઇન વોટર છે, ઓલ બેઝિસ ડુ નોટ ડિઝોલ્વ ઇન વોટર, સમ બેઝિસ આર નોટ ડિઝોલ્વ ઇન વોટર. ઇફ alkali, what is called alkali, that base dissolve in water, its base is called alkali. કેટલાક બેઝ છે વોટરમાં ડિઝોલ્વિંગ છે, they are soapy in nature, એટલે બહુ ચીકણા, સાબુની જેવા ચીકણા છે, or the to touch and bitter in taste and the corrosive also. Yes, corrosive also, bitter in taste also, થોડા સ્વાદે તુરા પણ હોય, એનું કોરોઝન પણ થાય. યસ થાય. કોનું? આલ્કલીનું. આ 1 માર્ક માટે મોસ્ટ ટાઈમ બેઝ. વોટ ઇઝ કોલ આલ્કલી? આલ્કલી મીન્સ દેટ બેઝ ડિઝોલ્વ ઇન વોટર. એ બધા જ બેઝને આલ્કલી બેઝ કહેવાય. હવે એક ઇમ્પોર્ટન્ટ રિએક્શન લાસ્ટ ટાઈમ આપણે સ્ટડી કર્યું, વોટ ઇઝ કોલ ન્યુટ્રલાઇઝેશન રિએક્શન. એસિડ પ્લસ બેઝ સોલ્ટ ફોર્મ, ઇટ ઇઝ કોલ ન્યુટ્રલાઇઝેશન. હવે પાછો ક્વેશ્ચન થાય, શું થાય છે ન્યુટ્રલાઇઝેશનમાં? લેક્ચરની સ્ટાર્ટિંગમાં જ આપણે જોયું કે ન્યુટ્રલાઇઝેશન રિએક્શનમાં શું એકચ્યુઅલમાં બને છે કે માનો કે એક એસિડ છે, એક બેઝ છે, આ એનો સિમ્બોલ છે ડિયર ફ્રેન્ડ્સ, અને આ એનો સિમ્બોલ છે, આ XI સિમ્બોલ છે. તો આમાંથી એકચ્યુઅલમાં આ જે એસિડ હશે ને એ પોતે H પોઝિટિવ આપશે, જોજો.
અને આમાંથી OH નેગેટિવ આવશે બહાર. ટૂંકમાં H પોઝિટિવ અને OH નેગેટિવ બે રિએક્ટ થશે અને વોટર બનશે, અને વોટર બને H પોઝિટિવ OH નેગેટિવ વોટર બનશે. આ ન્યુટ્રલાઇઝેશન રિએક્શનમાં આ ઇમ્પોર્ટન્ટ છે. અને પછી આ સોલ્ટ બનશે, આ સોલ્ટ છે. એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક હવે આપણને ખ્યાલ આવવો જોઈએ. વોટ ઇઝ કોલ્ડ સ્ટ્રોંગ એસિડ. સ્ટ્રોંગ એસિડ કોને કહેવાય? તો સ્ટ્રોંગ એસિડ આપણે કોને કહેશું? એસિડ વિચ ધ કમ્પ્લીટલી આયોનાઇઝડ ફ્રોમ વોટર ઇન વોટર. પોતાની પાસે જે કાંઈ છે, ધારો કે HCl છે, એમાંથી H પોઝિટિવનું કમ્પ્લીટલી આયોનાઇઝ 198, 95% આયોનાઇઝ ફ્રોમ ધ H પોઝિટિવ ફ્રોમ ઇટ્સ સેલ્ફ. પોતાનામાંથી 95-98% H પોઝિટિવ આયોનાઇઝ કરી દે. ઇટ ઇઝ કોલ્ડ સ્ટ્રોંગ એસિડ. બેઝિક પ્રોપર્ટી છે એની. વીક એસિડ શું કરે? પાર્શિયલી આયોનાઇઝ ઇન ધ વોટર. ધારો કે એસિટિક એસિડ છે તો એમાંથી H પોઝિટિવ આયોનાઇઝ થશે, પણ પાર્શિયલી -50%, 60%, 10%, 20% થશે. 100% કે 98-95% આયોનાઇઝ નહીં થાય, એનું કમ્પ્લીટલી આયોનાઇઝ નહીં થાય, એટલે એને કહેવાય વીક એસિડ. બીજી એક ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે કે લાર્જ એમાઉન્ટ ઓફ H3O પોઝિટિવ લિબરેટ ફ્રોમ ઇટ. જો ને આયોનાઇઝ કમ્પ્લીટલી થાય એટલે લાર્જ એમાઉન્ટ લિબરેટ હાઇડ્રોજિનિયમ આયન. અને અહીંયા શું થાય? સ્મોલ એમાઉન્ટ ઓફ H3O પોઝિટિવ હાઇડ્રોજિનિયમ આયન ફ્રોમ ઇટ. બહુ ઓછા એમાઉન્ટમાં બહાર આવશે H3, એટલે જ એને કહેવાય વીક એસિડ. થોડાક નામ આપણે જોઈએ. HCl ઓલવેઝ સ્ટ્રોંગ એસિડમાં જ એની પર લેબલ લગાડી દેવાનું. જ્યારે HCl જો સ્ટ્રોંગ એસિડ જ હશે. HNO3 સ્ટ્રોંગ એસિડ, H2SO4 સ્ટ્રોંગ એસિડ. વીક એસિડમાં કયા છે? એસેટિક એસિડ, વિનેગાર છે ને, વિનેગાર. H2SO3 સલ્ફ્યુરસ એસિડ. જો H2SO4 હોત તો સલ્ફ્યુરિક એસિડ. H2SO3 સલ્ફ્યુરસ એસિડ. H2CO3 કાર્બોનિક એસિડ. આ ઓર્ગેનિક એસિડ છે, એટલે સોરી ઓર્ગેનિક H2CO3 મિનરલ એસિડ જ છે બધા. આ એક ઓર્ગેનિક છે. તો H2CO3 કાર્બોનિક એસિડ, વીક એસિડ છે. આ બધા 3 જ છે આપણી પાસે અત્યાર સુધીમાં ફાઇન્ડ આઉટ થયેલા 3 જ એસિડ સ્ટ્રોંગ એસિડ છે. બાકીના બધા વીક એસિડ છે. હવે આપણને એક બીજો પ્રશ્ન થાય, સાહેબ સ્ટ્રોંગ એસિડ છે એમાં હું પાણી ખૂબ નાખી દઉં, ધારો કે વોટર ડિઝોલ્વ કરી દઉં ઘણું બધું, તો એ સ્ટ્રોંગ રહે? આ સ્ટ્રોંગ જ રહેશે. યસ, એનું ડાયલ્યુશન થોડુંક વીક પડશે, ડાયલ્યુશન થશે એનું થોડાક વીક પડશે, મંદ પડશે, ડાયલ્યુટ થશે, પણ વીક તો નહીં પડે, ડાયલ્યુટ થશે. યાદ રાખજો, કોન્સન્ટ્રેટેડ અને ડાયલ્યુટ HClમાં ફેર છે. યાદ રાખજો. પાછા ડાયલ્યુશનનો મતલબ શું છે? પાણી વધારે હું HClમાં ડાયલ્યુટે કરી શકું. યા સ્ટ્રોંગ ભલે રહ્યો પણ ડાયલ્યુટ થઈ જાય. પાણી વધારે નાખી દઉં તો ડાયલ્યુટ થઈ જાય. ડાયલ્યુટ પણ કહેવાય તો સ્ટ્રોંગ જ એસિડ. સમજી લેજો. સ્ટ્રોંગ એસિડની પ્રોપર્ટી સ્ટ્રોંગ કે વીક, એનો બેઝિક પ્રોપર્ટી કઈ છે? એના માટેની આયોનાઇઝેશન છે. અને કોન્સન્ટ્રેટેડ અને ડાયલ્યુશન માટેની બેઝિક પ્રોપર્ટી વોટર કમ્પોનન્ટ છે. આ ન ભૂલાય, ધ્યાન રાખજો મિત્રો. Strong weak, it is the this type of acid depend on the ionization from its hydrogenium or OH negative. And concentrated and diluted acid, it is depend on the proportion of water. જો વધારે proportion હશે વોટરનું તો એને ડાયલ્યુટેડ કહેવાય, અને ઓછું proportion હશે તો એને કોન્સન્ટ્રેટેડ HCl કહેવાય. ચાલો જોઈએ ડાયલ્યુશન કોને કહેવાય. હમણાં જ બોલી ગયો છું ડાયલ્યુશનની, જો થોડો યાદ આવી જાય તો. મિક્સિંગ ઓફ એસિડ એન્ડ બેઝ વિથ ઇન વોટર. વોટરની અંદર એનું મિક્સિંગ કરી નાખીએ. હવે પાછો પ્રશ્ન થાય, સાહેબ પાણી એસિડમાં નાખવાનું કે એસિડને પાણીમાં નાખવાનું? જોઈએ, હમણાં ખબર પડી જશે. સો ડિક્રીઝ ઇન ધ કોન્સન્ટ્રેશન્સ ઓફ એન એસિડ બેઝ એન્ડ આયન્સ. જેવું પાણી વધારે નાખું એટલે એનું કોન્સન્ટ્રેશન લૂઝ પડે, ઓછું થઈ જાય કોન્સન્ટ્રેશન. સાચી જ વાત છે ને. પણ રહે તો સ્ટ્રોંગ હો, પાછો કહી દઉં ફરીથી. સ્ટ્રોંગ હોય તો સ્ટ્રોંગ રહે ને વીક હોય તો વીક જ રહેશે. એ નહીં બદલાય ક્યારેય. સ્ટ્રોંગ વીક ઉપર લેબલ લાગેલું છે, ક્યારેય નહીં બદલાય. વોલ્યુમ ઓફ ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ ડાયલ્યુશન. ધીસ એસિડ એન્ડ બેઝ ઇઝ કોલ્ડ ટુ બી ડાયલ્યુટેડ એસિડ બેઝ. ફરીથી શું કહે છે? મિક્સિંગ ઓફ એસિડ બેઝ વિથ વોટર
and then decrease the concentration of acid base of its ion per unit volume. This process is called dilution and that acid base is called diluted acid base. હવે એક્ઝામ્પલ તરીકે એક બહુ સરસ મજાનું એક્ઝામ્પલ મૂક્યું છે મેં અહીંયા HNO3 કે HCl ઓલવેઝ એડેડ સ્લોલી ટુ વોટર વિથ ધ કોન્સ્ટન્ટ સ્ટીરિંગ. હવે જેવું હલાવતા જવાનું અને એસિડ ઉમેરતા જવાનું. ફરીથી સમજો, આ નીચે પાણીનો ગ્લાસ છે, એમાં એસિડ ઉમેરતા જવાનું છે, એસિડ નાખવાનું છે. આ પાણી છે, જો યાદ રાખજો, એમાં એસિડ નાખવાનું અને હલાવતા જવાનું. પાછું પાણી અને એસિડ નાખી હલાવતા જવાનું. તો સાહેબ ઊંધું કર્યું હોય તો એસિડ બહાર રાખ્યો હોય ને ઉપરથી પાણી રેડ્યું હોય તો થાય એવું ન કરાય. એવું તો ઓલું હીટ જનરેટ થાય, ખૂબ હીટ જનરેટ થાય. ને હીટ જનરેટ થાય ને મિત્રો એટલે વધારે ઓલું જે બીકર લીધું હોય કે ગ્લાસ વેસલ લીધું હોય એ ફાટી જાય. તો એ શું થાય છે? વાય એસિડ શુડ બી એડેડ ઇન ધ વોટર ફોર ડાયલ્યુશન. વાય એસિડ, શું કામ ભાઈ એસિડ જ નાખવાનું વોટરમાં? કેમ વોટર એસિડમાં નહીં નાખવાનું? કેમ એસિડ છે એને જ વોટરમાં નાખવાનું? વેન ધ વોટર ઇઝ એડેડ ટુ એ કોન્સન્ટ્રેટ એસિડ, જો હું ધારો કે વોટર નાખવા જાઉં એસિડમાં, સો હીટ ઇઝ જનરેટ, વધારે હીટ જનરેટ થાય. મે બી કોઝ ધ મિક્સચર ટુ સ્પ્લાશ આઉટ એન્ડ મે કોઝ ધ બર્ન્સ એન્ડ ગ્લાસ મે બી બ્રેક. એટલે હીટ વધારે જનરેટ થાય એટલે કોઈ દિવસ એસિડની અંદર વોટર નહીં નાખવાનું. વોટરની અંદર એસિડ થોડું થોડું નાખીને હલાવતા જવાનું. So acid added slowly in water with constant stirring. Hence heat energy generate તો થાય, spread in water. જેટલી હીટ જનરેટ થાય ને બધી જ વોટરમાં સ્પ્રેડ અપ થઈ જશે અને ડઝ નોટ હાર્મ ટુ અસ. ક્યારેય આપણને નુકસાન નહીં પહોંચે મિત્રો. બે રીઝન નાના એવા છે પણ બહુ ધ્યાન રાખવાના. બેઝિક પ્રોપર્ટી છે મિત્રો, બહુ મજા આવશે કામ કરવાની. અને એક એક વસ્તુને બરોબર સમજીને કામ કરશો ને તો એસિડ બેઝ સોલ્ટ એટલું બધું ઇઝી છે. હું દરેક વખતે થોડું નાનું રિકેપ લેતો જઈશ ને એક વખત આ વખતે એવું કરવું છે કે આખા લેસનનો એક વિડીયો બ્રીફ સમરાઇઝ કરવો છે લાસ્ટ ટાઈમ. મજા આવશે, બહુ મજાનું ચેપ્ટર છે. આ ચેપ્ટરનું લિંકેજ છે ત્રીજા ચેપ્ટર સાથે, મેટલ ને નોન મેટલ સાથે. ને ત્યાં પાછું હજુ રિવિઝન સતત અને સતત થશે. તો નવા લેક્ચરમાં આપણે પાછા મળીએ છીએ. બેઝ માટેની કેટલીક પ્રોપર્ટી લેશું અને પછી એક લેક્ચરની અંદર સોલ્ટની કેટલીક પ્રોપર્ટી લેશું અને એક લેક્ચરમાં બધું જ મિક્સિંગ કરશું. બરાબર ને? યાદ રાખશો, જૂનું નહીં ભૂલીએ હો મિત્રો. રિવિઝન કોન્સ્ટન્ટ સ્ટીરિંગ કરીએ એમ કોન્સ્ટન્ટ રિવિઝનના વોશ આપતા રહેવા પડશે તમારે. તો બહુ મજા આવશે મિત્રો. ચાલો આપણે નવા લેક્ચરમાં પાછા મળીએ છીએ મિત્રો. ગુડ બાય. થેન્ક યુ વેરી મચ.